કે હું તાલુકા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે મને અમારા એક આગેવાની જનતા દળમાં હતા એ વખતે. તો એક આગેવાનનો ફોન આવ્યો કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી છે, એક આપણા કાર્યકર છે, એ સંગઠનના કામે અહીં આવે છે, તો 3 દિવસ રહેવા માટે એને વ્યવસ્થા આપજો ત્યાં. ઓકે. તો 3-4 મહિને 3 દિવસ આવે ત્યાં. એ કે મારે 2 રૂમનું એક ક્વાર્ટર હતું, એમાં હું એકલો રહેતો હતો અને મારી પાસે એક ખાટલો ને એક ગાદલું હતું. બીજા મહેમાન આવે તો એના માટે ગાદલું હતું. તો મને એમ થયું કે હવે અમદાવાદથી મહેમાન આવ્યા છે તો હું એમને અને મોટા આગેવાને ભલામણ કરી છે તો હું એને ખાટલામાં સુવડાવીશ અને હું નીચે સૂઈ જઈશ. તો મોદી સાહેબને એણે કીધું કે તમે એવું કરો, ગાટલા ઉપર સૂઈ જાઓ, હું અહીંયા નીચે સૂઈ જઈશ. તો કે મારે તો ગાદલું નહીં જોઈએ, મને એક ગોદડી આપી દો, નીચે પાથરીને સૂઈ જઈશ. એ 3 દિવસ રોકાય અને એ સવારે વહેલા ઉઠી નાય અને થેલો નાખી અને ક્યાં કોકની માગી સાયકલ લઈ આવ્યો હોય ક્યાં એમાં જાય અને ક્યાં કોકનું સ્કૂટર આવ્યું હોય તેની પાછળ બેસીને જાય, પાછા સાંજે આવીને સૂઈ જાય ભલામાં. હું અત્યારની પેઢીને કહું છું કે આપણી આવી સંઘર્ષ કરવાની કેટલા લોકોની તૈયારી છે. બિલકુલ. બધાએ આ શીખવું જોઈએ.